ધોધમાર વરસાદ આવતો હોય અને ચારો તરફ ઠંડક થઈ ગઈ હોય તો તેવા સમયે મસાલા ભાત અને ગરમ ગરમ કઢી જો ખાવાની મળી જાય તો જોરદાર મજા આવી જાય. તો એને માટે કુકરમાં 2 ચમચી જેટલું ઘી લઈશું. તમે તેલ પણ લઈ શકો. અને ઘી ગરમ થાય એટલે 1 તજની લાકડી, 2 થી 3 મરી, 2 થી 3 લવિંગ મૂકીશું અને હાફ ટીસ્પૂન રાઈ અને 1/4 ટીસ્પૂન હિંગ લઈશું અને હાફ ટીસ્પૂન જીરું છે. 1 સૂકું લાલ મરચું ઉમેર્યું છે અને 4 થી 5 ફ્રેશ કઢી પત્તા ઉમેર્યા છે અને 1 કાંદો બારીક કાપીને ઉમેર્યો અને 2 મોળા મરચાં કાપીને ઉમેર્યા છે. હવે 2 કળી લસણને આપણે છીણીને ઉમેરીશું અને 2 નાના ટુકડા આદુના છીણીને ઉમેરીશું અને આ બધું અડધી મિનિટ જેટલું સાંતળી લઈએ. હવે 1 મીડિયમ સાઇઝનો બટાકો કાપી લીધો છે એ ઉમેર્યો. હાફ ટીસ્પૂન હળદર છે અને હાફ ટીસ્પૂન લાલ મરચું પાવડર અને હાફ ટીસ્પૂન જેટલો બિરયાની મસાલો ઉમેર્યો અને મસાલો બળી ના જાય એટલા માટે 2 ચમચી પાણી ઉમેર્યું છે. હવે આ 1 વાટકી જેટલા મેં ચોખાને ધોઈને બાજુ પર રાખ્યા હતા એ ચોખા ઉમેરીશું. આ કોલમ રાઈસ છે, તમે બાસમતી રાઈસ પણ લઈ શકો. હવે ગરમ પાણી ઉમેરીશું. તો જે વાટકીથી ચોખા લીધા તો 2.25 વાટકી જેટલું પાણી ઉમેરીશું. તો આ એ જ વાટકીથી ઉમેરું છું. આ બીજી વાટકી. આ રીતે ગરમ પાણી ઉમેરવાથી કુકિંગ પ્રોસેસ ફટાફટ ચાલુ થઈ જશે અને ચોખા સરસ ખીલી નીકળશે. હવે ગેસની ફ્લેમને હાઈ કરીને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે અને પાણી ઉકળવા માંડે એટલે કુકરનું ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ પર 4 સીટી જેટલું કૂક કરી લઈશું. હવે આપણો રાઈસ તૈયાર થઈ ગયો છે તો સર્વિંગ કરીશું. તો આ થયો આપણો કાંદા બટાકાવાળો સરસ મજાનો ગરમ ગરમ રાઈસ. અમે એને વઘારેલો ભાત કહીએ છીએ, કાંદા બટાકાવાળો ભાત કહીએ છીએ. અને આ ગુજરાતી ખાટી મીઠી કઢી અને ટામેટાનું સલાડ છે.